લડી લેવી પડે ભાયા લડી લેવી પડે કે ભાયા લીલોડી હણગારો રે હા વહાની વાર સાહેબે હમણાં વાત કરી કે શિક્ષિત થઈ ગયા જાગૃત થઈ ગયા હા શનિવાર એની થોડીક વાત કરી લઈએ અહીંયા ઉપસ્થિત નાના બાળકો હોય યુવતીઓ હોય યુવકો હોય વડીલો હોય સર્વેને મારા ક્રાંતિકારી જોહાર જય આદિવાસી જય બાબા ઘોડાજા કુંવર આ ધરતીના મૂળ માલિક આજે મજૂરો કેમ બની ગયા અને થોડાક જ ટાઈમમાં નોકરો પણ બની જશે જો આમના આમ આપણે ચલાવતા રહીશું દુનિયાનો ઇતિહાસ ઉઠાવીને જોઈ લો અમેરિકામાં રેડ ઇન્ડિયન્સ રહેતા હતા યુરોપમાંથી પબ્લિક ગઈ અને ત્યાંનું 10 લાખ જેવી પબ્લિક ત્યાં ખલાસ કરી નાખી આજે માત્ર 2% ત્યાંના આદિવાસીઓ રેડ ઇન્ડિયન્સ બચ્યા છે આફ્રિકાનો ઇતિહાસ જોઈ લો યુરોપમાંથી પબ્લિક ગઈ અને ત્યાંની વસ્તીને ખલાસ કરી નાખી ઓસ્ટ્રેલિયામાં પણ એવા આદિવાસીઓ રહેતા હતા ત્યાંની પણ વસ્તી ખલાસ કરી નાખી આવું આપણા દેશમાં પણ ચાલી રહ્યું ઇતિહાસ ઉઠાવીને જોઈ લો એકલવ્ય હોય સબરી હોય રાણો પૂજો ભીલ હોય બિરસા મુંડા હોય ટાટ્યા મામા ભીલ હોય ઇતિહાસ દબાવવામાં આવ્યો માણસોને દબાવવામાં આવ્યા મૂળ માલિકો મજૂરો થઈ ગયા અને નોકરો પણ થઈ જશે જલિયાંવાલા બાગનું હત્યાકાંડ આપણે ભણીને 1857 નો વિપ્લવ ભણીને પણ એના પહેલા પણ આપણા આદિવાસીઓ પૂર્વજો અંગ્રેજો સામે પહેલા જ લડાઈ લડીને આવ્યા એ સંતાલ વિગ્રહ હવે ઇતિહાસમાં દાખલ કરવામાં આવ્યો બિરસા મુંડા ગુરુ ગોવિંદ આવા ક્રાંતિકારીઓના ઇતિહાસમાં ક્યાંય નામ નહોતા જલિયાંવાલા બાગનો હત્યાકાંડ આપણને ખબર છે 300 માણસો ત્યાં શહીદ થયા પણ માનગઢની ટેકરીઓમાં ગુરુ ગોવિંદની અનુયાયીમાં ભીલ આદિવાસીઓ 1507 આદિવાસીઓ 1913 માં શહીદ થયા આવો ઇતિહાસ આપણો દબાવવામાં આવ્યો અને જે સમાજ પોતાનો ઇતિહાસ નથી જાણતો ઇતિહાસને નથી સમજતો એની સંસ્કૃતિને નથી સમજતો નથી જાણતો અને નથી સંરક્ષણ કરતો એ ઇતિહાસના પાનામાંથી પણ ખલાસ થઈ જાય છે અને ભવિષ્યમાં પણ ખલાસ થઈ જાય છે શું છે સંસ્કૃતિ કોણ છે આદિવાસી જળ જંગલ જમીનના આપણને જ કેમ અધિકારો મળ્યા છે મૂળ માલિક છીએ આપણી સંસ્કૃતિ આખી દુનિયામાં અત્યારે ગ્લોબલ વોર્મિંગ અલગ અલગ પર્યાવરણના દુનિયામાં ઇસ્યુ ચાલી રહ્યા ત્યારે વૈજ્ઞાનિકોને અલગ અલગ યુનો જેવા મોટા મોટા સંગઠનોને ખબર પડી છે કે ભાઈ દુનિયાને બચાવી હશે આ સૃષ્ટિને જીવવાલાયક રહેવી હશે તો આદિવાસીઓની મૂળ સંસ્કૃતિ એમની જીવનશૈલી આપણે અપનાવવી પડશે અને એટલા માટે આ લોકોએ યુનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ઘોષિત કર્યો અને મૂળ પ્રકૃતિ ધર્મમાં માણસો આવે એના આદિવાસીઓના જીવન પ્રમાણે જીવતા થાય એના માટે આદિવાસી દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું શું છે આદિવાસીનો ધર્મ કોણ છે આદિવાસી આપું ગુંદરું કરી નહીં કરી હાલ કરીએ ને આપું ઝાપા કરી નહીં કરીએ કોણ કરે આપું કરતેલા આપણા બાપ દાદા કરતેલા ની હું નબી બાપ દાદા કરતેલા ગુંદરું કર્યું જાતર કરી ઝાપા કર્યા બેહલા કરી નેવોજ કરી ખત્રી પૂજા કરી ને પૂર્વજોને પૂજી આ છે આદિવાસી ધર્મ આને ઓળખવા માટે અહીંયા ભેગા કર્યા છે તમને બધી અંધશ્રદ્ધાઓ વહેમો કુરિવાજોમાં ના પડતા
આપણા ક્ષત્રિયોને પૂજવાનો આપણી સંસ્કૃતિને આ છે આપણો ધર્મ. ધીમે ધીમે સંસ્કૃતિ ખલાસ કરી રહ્યા છીએ આપણે, અને સંસ્કૃતિ વગરનો આદિવાસી રહેવાનો નથી. જો સંસ્કૃતિ ના બચે તો આદિવાસી ના બચે, આદિવાસી ના બચે તો આરક્ષણ શેનું? શેના જળ જંગલ જમીનના, શેના નોકરીના, શેના રાજકારણના તમને અનામતો પાડવામાં આવશે? સંસ્કૃતિ ઇઝ ધ મસ્ટ એન્ડ ફર્સ્ટ. આ બચાવીશું તો આપણું અસ્તિત્વ ટકી રહેશે. હું એ બહુ મોટી વાતો નથી કરવા આવ્યો, હું માત્ર ને માત્ર એ 3 ખુલાસા કરવા આવ્યો છું. ખુલાસો નંબર 1, આ જ્યારે પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી ત્યારે દુષ્પ્રચાર કરવામાં આવ્યો કે ભાઈ આ લોકો તો ક્રિશ્ચિયન બનવા માટે સંમેલન કરી રહ્યા છે, આ તો બહારથી ફંડિંગ આવી રહ્યું છે, આ તો ફલાણા ધર્મનો પ્રચાર કરી રહ્યા છે, આ ફલાણી પાર્ટીનો પ્રચાર માટેનો કાર્યક્રમ ગોઠવાયો છે. નહીં, કદાપી નહીં. પાછળ બોર્ડ મારેલું છે અને સતત અહીંયાથી એનાઉન્સમેન્ટ થાય છે કે ભાઈ બિન રાજકીય ને બિન ધાર્મિક વાત કરી રહ્યા છે, સામાજિક જનજાગરણ થાય એના માટે આ કાર્યક્રમ ગોઠવ્યો છે. સતત ખોટા પ્રચાર પ્રસાર કરવામાં આવ્યા કે તો ફલાણા ધર્મનો વિરોધ કરવા જઈ રહ્યા છે. ભાઈ, અમે કોઈ ધર્મનો વિરોધ કરતા નથી, અમે આદિવાસી સંસ્કૃતિ, ઇતિહાસ અને અધિકારોને જાણવા માટે ભેગા થયા. સાચી વાત કે ખોટી વાત? સાચી વાત. કાન ખોલીને સાંભળી લે. આ કોઈ રાજકારણની સભા નથી, આ કોઈ ધર્મ વિરોધી અને ધર્મના સમર્થન વાળી પણ સભા નથી. કારણ કે અમે તો ધર્મ પૂર્વી છીએ મારા ભાઈ. ધર્મ નહોતા પેદા થયા, ધર્મ નહોતા પેદા થયા અને અલગ અલગ ભગવાનો નહોતા પેદા થયા. તારનો મૂળ માલિક અહીં રહેતો તો એના મળવા, એની વાત કરવા માટે, એને જાણવા માટે આપણે ભેગા થયા છે. ખુલાસો નંબર 2, ભીલ પ્રદેશ, જેને રેકોર્ડિંગ કરવું હોય કરી લે. શું છે ભીલ પ્રદેશ? અંગ્રેજોના ટાઈમથી ભીલ કન્ટ્રી નામનો આખો વિસ્તાર હતો. પ્રદેશ કોને કહેવાય? કે આખો એક ભૌગોલિક રીતે, સામાજિક રીતે, સાંસ્કૃતિક રીતે, બધી જ રીતે એક આખો સમૂહ, જન સમુદાય જે રહેતો હોય એને પ્રદેશ કહેવાય. અલગ અલગ સમયકાળમાં આપણા રાજકારણીઓએ એક નવું રાજ્ય બનાવવા માટેની પહેલ કરી. કારણ કે ભૌગોલિક રીતે, સામાજિક રીતે, સાંસ્કૃતિક રીતે, ઐતિહાસિક રીતે આ વિસ્તાર એક જ છે. પરંતુ રાજકીય જ્યારે અલગ અલગ રાજ્ય જુદા થયા ત્યારે આપણો વિસ્તાર અલગ થઈ ગયો. રોટી બેટીનો વ્યવહાર ચાલે છે, આપણી સંસ્કૃતિ એક છે, આપણી ભાષા એક છે, તો આપણું એક રાજ્ય હોવું કે ના હોવું જોઈએ? આ મુદ્દો રાજકીય નથી, આ મુદ્દો સામાજિક છે. આ કોઈ પક્ષ પાર્ટીની વાત નથી કે ફલાણા નેતાએ મુદ્દો ઉઠાવ્યો તો આ ઈ વાળા છે. ના ભાઈ, ઈ કોઈ પણ પાર્ટી પક્ષનો સમુદાયનો નેતા હશે જે ભીલ પ્રદેશની વાત કરશે, યુવાનો એના સાથે ઉભા રહેશે, એટલું લખી રાખજો. કોઈ પણ પાર્ટી પક્ષનો નેતા હશે એ સમાજની વાત કરશે તો જ સમાજ એના સપોર્ટમાં રહેશે. તમારે કોઈ પાર્ટીઓની ગુલામી કરવાની જરૂર નહીં પડે. આ હું લખીને આપી દઉં યુવાનો વતી. બીજી વસ્તુ, સરકારી આરક્ષણ. અમારી પેઢીથી ઉપરના લોકો નોકરી લાગી ગયા, સરકારી સ્કૂલોમાં ભણી લીધું, શિષ્યવૃત્તિઓ લઈ લીધી અને ભણી ગણી અને સારી નોકરી પર જતા રહ્યા એટલે એ આદિવાસીમાંથી નીકળી ગયા. અમે છેલ્લા મહિનાથી આ નોટિસ કર્યું છે એટલે હું તમને કહી રહ્યો છું. એક ફેમિલી, એક કુટુંબ તમારા જોડેથી જેમ આશા અપેક્ષા રાખે કે મારો દીકરો ભણી ગણીને મારા ઘડપણનો સહારો બનશે, એમ સમાજ, એમ ગામ, એમ આખો વિસ્તાર પણ તમારા પાસેથી કઈ અપેક્ષા રાખીને બેઠો હતો. અને તમે એ સરકારી આરક્ષણ આપણા ભાઈને મારીને તમે ખુરશી પર બેસી ગયા, તમારું થઈ ગયું એટલે એ સરકારી કર્મચારી આ સમાજમાંથી જ નીકળી ગયો, આદિવાસીમાંથી જ મટી ગયો. આ મંચ પરથી એ સરકારી કર્મચારીઓ હોય, નોકરી લીધેલા હોય, એ રાજકારણની સીટો હોય ત્યાંથી અનામત લીધું હોય કે પછી નોકરીનું અનામત લીધું હોય, આ બધાની સમાજ પ્રત્યેની વફાદારી અને એની ફરજ બને છે કે સમાજ કઈ રીતે આગળ આવે તો આ કાર્યક્રમોમાં આર્થિક રીતે, સામાજિક રીતે, માનસિક રીતે મદદ થાય. મદદ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? આ લોકોએ આ 3 ખુલાસાઓ
દિલથી જેટલા પણ પોલીસ કર્મચારીઓ, બહારથી આવેલા વડીલો, યુવાનો, યુવતીઓ બધાને આ કાર્યક્રમના આયોજક ગરવાડા તાલુકાના 41 ગામ વતી તહે દિલથી આભાર માનું છું. જય બાબા ઘોડાજા કુંવર. ખૂબ ખૂબ સરસ વાત કરી અનિલભાઈએ. આ કાર્યક્રમનું આયોજન કરવામાં કેટલી તકલીફો પણ પડી